લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાગર પેરેડાઇઝ સોસાયટીમાં લિફ્ટ દુર્ઘટનાથી વૃદ્ધ ઘાયલ થતા બિલ્ડર સાગર રમેશભાઈ પટેલ સામે બેદરકારીના આક્ષેપ. કલોલના KIRC કોલેજ રોડ પર આવેલી સાગર પેરેડાઇઝ સોસાયટીના બિલ્ડર સાગર રમેશભાઈ પટેલ દ્વારા લિફ્ટની અને અન્ય જરૂરી સોસાયટી સેવાઓ ન અપાતા બેદરકારી ભારે પડી. છેલ્લા 4 વર્ષથી રહીશો વારંવાર રજૂઆત કરવા છતાં પણ લિફ્ટ સહિતની અનેક સુવિધાઓ પૂરી પાડી નથી અને વહીવટ પણ સોંપાયો નથી. ત્યારે આ બેદરકારીની સોમવારે એક દુઃખદ ઘટના બની છે, જેમાં સોસાયટીના 95 વર્ષના ડાઈબેન લિફ્ટમાં સવાર હતા ત્યારે લાઇટ જવાથી લિફ્ટ અધવચ્ચે અટકી ગઈ હતી. ગભરાટના કારણે તેઓ લિફ્ટમાંથી બહાર આવવાનો પ્રયાસ કરતા પહેલા માળેથી સીધા બેઝમેન્ટ સુધી લિફ્ટમાંથી પટકાયા હતા. ઘાયલ હાલતમાં તેમને તરત જ આદર્શ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, જ્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયા હતા અને હાલ તેઓ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર સાગર પેરેડાઇઝ સોસાયટીમાં આક્રોશનો માહોલ છવાઈ ગયો. રહીશો બિલ્ડર સામે ગંભીર બેદરકારી અને નિષ્ફળ વહીવટ અંગે કડક કાર્યવાહી કરવાની માગણી કરી રહ્યા છે. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. સાગર પેરેડાઇઝના ઘણા બધા પ્રોબ્લેમો છે, વારંવાર રજૂઆત કરી છે બિલ્ડરને. એ રજૂઆત તો છતાં રસ્તો થતો નથી. આપણે ફાયર સેફ્ટી, આ લિફ્ટ, આ BOની પરમિશન, આ બધા પ્રશ્નો જે છે એમાં વારંવાર રજૂઆત કરી છતાં ધ્યાને લેવાયું નહીં. અને ગઈકાલે જે આખો પ્રશ્ન બન્યો અને જે લિફ્ટ પાવર ગેમ બંધ થઈ ગયો અને એમાં કનુભાઈના માતુશ્રી દહીબા નીચે પડ્યા. એ વખતે 2 છોકરાઓ બી હતા નાના, રોનકભાઈનો બાબો અને રાકેશભાઈ રાવલનો બાબો અંદર હતો. એ 2 કૂદ્યા અને માજી ઉતરવા ગયા, સીધા પહેલા માળથી બેઝમેન્ટના અંદર ઉતરી ગયા. એટલે એમાં પડ્યા એટલે એમના માથે જબરદસ્ત ઈજા થઈ છે, કપારમાં વાગેલું છે, બહુ સિરિયસ તબિયત છે. આખી એક આંખ, જમણી આંખ જતી રહેલી છે, હાથે પગે પાછા ફ્રેક્ચર થઈ ગયેલા છે. હવે એક બહુ ક્રિટિકલ પરિસ્થિતિમાં છે. જો આના અંદર લિફ્ટની અંદર જો બેટરી બેકઅપ હોત તો આ પ્રશ્ન ના બન્યો હોત. 3-4 વખતે કહ્યું, રજૂઆત કરી, લખીને આપ્યું, તે છતાં પણ હજુ કહ્યું થયું નથી. અને આવા ઘણા પ્રશ્નો બન્યા છે, તે છતાં પણ કાકાએ કંઈ, રમેશભાઈએ, સાગરભાઈએ કંઈ જન્મ લીધો નથી. એટલે આજે બધા રહીશો ભેગા થઈને આજે પોલીસ કેસ કરવા પડે જઈ રહ્યા છીએ, બરાબર. અને આના અંદર કંઈ પણ જવાબદારી છે કે પહેલાં બી આવી રીતે બંધ પડી છે અને હવે કંઈ પણ બનશે તો એની જવાબદારી રમેશભાઈની, સાગરભાઈની, બિલ્ડરની બધી રહેશે.